15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. જંબુસર તાલુકાના નોંધરા ગામની અસ્થિર મગજની મહિલાનો તળાવ પાસેના ઊંડા વરસાદી કાંસમાંથી મૃતદેહ મળી આવ્યો. એક દિવસથી ગુમ થયેલા નોંધરા ગામના ડેરી ફળિયામાં રહેતા કૌમુદીબહેન આગલા દિવસથી ગુમ હોય આજુબાજુના ગામડાઓમાં તપાસ કરવા છતાં ન મળતા ગામના અગ્રણીઓએ જંબુસર ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ ગામના તળાવમાં તપાસ આદરી હતી. 2 કલાકની જહેમત અને તપાસ બાદ લાશ તળાવ નજીક વાલીપોર જવાના રસ્તા પાસે વરસાદી કાંસમાંથી મળી આવતા સંભાવનાઓ અને શક્યતાઓનો અંત આવ્યો હતો. નોંધરા ગામના ડેરી ફળિયામાં રહેતા કૌમુદીબહેનની એક દીકરી અમેરિકામાં હોય, ઘર એકલું અટૂલું જીવન જીવતા માનસિક રીતે બીમાર હોય, જેઓનો મૃતદેહ તળાવ પાસેની ઊંડી ગટરમાંથી મળી આવતા ગામ અને પરિવારમાં શોકનું મોજું અને ગમગીની ફેલાઈ જવા પામી હતી. 2 કલાકથી તળાવમાં જંબુસરના લાશ્કરો અને સ્થાનિક તરવૈયાઓની ઊંડા અગાધજરમાં તપાસ કર્યા બાદ ગામના વલીપોર જવાના રસ્તા પરથી ઊંડી ગટરમાંથી મૃતદેહ મળતા લાશ્કરોએ રાહતનો દમ લીધો હતો. વિલેજ પોલીસની હાજરીમાં જ લાશ મળતા ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહને ગટરના પાણીમાંથી બહાર લાવી વિલેજ પોલીસ હાજર હોય જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે પહોંચાડી વિલેજ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. યાકુબ પટેલ, ભરૂચ. હું જય પટેલ નોંધરા ગામનો રહેવાસી છું. કૌમુદીબેન મુકેશભાઈ પટેલ કે જેઓ મારા કાકી થાય છે, તેઓ ગઈકાલે સાંજથી જ ઘરમાંથી ગુમ થયેલા હતા અને તેઓ માનસિક રીતે થોડા અસ્વસ્થ હતા અને તેઓની મેન્ટલ હોસ્પિટલની દવા પણ ચાલતી હતી. તેઓ ગઈકાલ સાંજથી જે રીતે ગુમ હતા તો તેના શોધવા માટેના પ્રયાસો અમે કરતા હતા અને આજ રોજ સવારે અહીંયા ઘટના સ્થળે પોલીસ તેમજ ફાયરની ટીમ પણ આવેલી હતી અને તેઓએ મદદ કરી અને વરસાદી કાંસ જે બાજુમાં આવેલો છે ત્યાંથી તેઓનો મૃતદેહ મળી આવેલો છે અને તે મૃતદેહને અત્યારે પોસ્ટમોર્ટમ અર્થે મોકલેલ છે.